નમસ્કાર, મારું નામ રાજવીર છે. હું ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું અને આ મારા જે હું તમને સોસાયટી પર મારો આઈડિયા જેવું છે હું તમને ટૂંકમાં માહિતી આપીશ. તો કે આપણે જોઈએ મારો જે ટોપિક છે એ જેલમાંથી સર્કલ છે. આપણે જો ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો કાંઈ એવું છે જેવું છે કોઈ પણ કંપનીને હોય છે. કારણ કે જો કોઈ પણ કંપની માર્કેટ સબસ્ક્રાઇબ વગર આવે છે તો તેને એમ કે અંજારમાં કહી શકાય. એટલે કોઈ પણ કંપની હોય તો એને માર્કેટ સુધી જરૂર પડે છે પડે છે. એટલે હવે જો સમસ્યા હોય તો આજની કંપનીઓ જો કંઈ પ્રોફિટ કમાય છે, પરંતુ અત્યારે જે તેમની પ્રોડક્ટ છે ભવિષ્યમાં તેમની ડિમાન્ડ હશે કે નહીં તે બધું માર્કેટમાં કઈ રીતે નવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે. આ બધું જો સમજવું એના માટે માર્કેટ કામ જરૂર છે. જો આ ન હોય એના માટે કંપનીના જે સમસ્યાઓ આવી એમાં કંપની મેન્ટેન કરવું પણ એ પણ સમસ્યા છે. તો આવી બધી સમસ્યાઓ અત્યારની હાલની છે. ત્યાર પછી જોઈએ તો કે મારું વિદેશમાં કીધું છે તો કે અહીં મેં જે તમને આગળ કંપનીઓની જે સમસ્યાઓ છે કે એક રીતે દરેક કંપની માટે અલગ સમસ્યા કોઈ પણ કંપની કંઈ ને કંઈ સમસ્યા તો હોય જ છે. તો એ રીતે કંપનીને નુકસાન ન થાય એના માટે જે રિસર્ચ કરવું હોય જે આપણું રિસર્ચ કરવું હોય તે હું કરીને આપું છું. હવે જોઈએ મારી સર્વિસ પેકેજ છે તો કે મારી સર્વિસ આ છે હું 3 પેકેજ છે. બેઝિક માર્કેટ છે જેના જો વિદેશી કંપનીઓ ભારતમાં આવે છે તો એના માટે $10 અને જે ભારતની કંપનીના માટે 799 આ ફિક્સ છે. સ્ટાન્ડર્ડ માર્કેટ રિસર્ચમાં $5 દેશી કંપની માટે અને ભારતની કંપની માટે ₹2799. પછી પ્રીમિયમ માર્કેટ રિસર્ચ છે કે એ $80 દેશી કંપની માટે અને ₹6499 એ ભારતની કંપની માટે. હવે બેઝિક માર્કેટ છે તો કે જોઈએ આપણે કંપની છે કયો ડેટા આપશે તો કે કંપની પર પોતાનું નામ આપશે, કંપનીને ઈમેલ એડ્રેસ આપશે, પછી કંપની પ્રોબ્લેમ કે પછી ને કંપની જણાવશે કે અત્યારે આ પ્રોબ્લેમ છે માર્કેટમાં તેમાં આવું છે કે અમને આવી સમસ્યાઓ છે એ બધી જણાવશે. તેને લગતા કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે તો એ કંપની અમને એ જણાવશે. હવે જે કંપની હવે પ્રશ્ન એ છે કે આ ડેટા આપશે કઈ જગ્યાએ તો કે એને લિંક છે ફીવર જે તેમાં મેસેજ દ્વારા ડેટા બધું આપવાનું છે. હવે કે આમાં કંપનીએ શું મળશે તો કે કંપનીએ બજારમાં વેલિડિટી છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે લાંબા ગાળાની કંપનીનું ભવિષ્ય શું છે, ભવિષ્યમાં કંપનીમાં કઈ કઈ ચેન્જ આવી શકે છે આ બધું કરવામાં આવશે અને કંપનીના ડોક્યુમેન્ટ્સના આધારે તેનો ગ્રાફ ચાર્ટ અને એ પણ બનાવવામાં આવશે કે જેથી કંપની છે પોતાના ડેટાને આરામથી સમજી શકે. એના માટે કંપનીને એક્સેલ ફાઇલને આપવાની હશે અને આ રીતે બધું સરસ કરીને એનાલિટિક્સ, રેવન્યુ એનાલિસિસ, પીડીએફ રિપોર્ટ, ઇન્ડસ્ટ્રી ઓઇલ આ બધું કરવામાં આવશે. હવે આ બધું ફોર એક્ઝામ્પલ તો કે કંપની જે પણ ડેટા આપે એના આ રીતે ગ્રાફ બનાવવામાં આપવાનું છે. પછી જોઈએ કે હવે આ કઈ રીતે કામ કરશે તો કોઈ પણ કંપની ડેટા ડોક્યુમેન્ટ્સમાં જે આપશે એનામાં વિવિધ ચાર્ટ બનાવવામાં આવશે અને એના મુજબ જે પણ સમસ્યા હશે કંપની એ મુજબના ડેટા ઉપરથી માહિતી સર્ચ કરી આપવામાં આવશે. હવે જે કંપની ડેટા આપે છે એને ઇન્ટરનેટ પરથી અમે બધો ડેટા મેળવશું અને પછી એના ઉપરથી બધું સર્ચ કરીને આપશું કે કંપનીને શું જરૂર છે, કઈ રીતે આગળ વધવું એ બધું અમે અને અમે કંપનીની જેટલું પ્રયત્ન એવા હશે કે કંપનીને સાચું ડેટા આપવું. અમે કોઈ પણ ખોટો ડેટા એવા આપવાનો પ્રયત્ન નહીં કરીએ. પછી સ્ટાન્ડર્ડ માર્કેટ છે તો અહીંયા કંપનીના સેવાઓના વધારામાં ઘટાડાની કરવાથી કંપનીના સેવાઓ વધ્યા તો કમ વધ્યા અને જો ઘટ્યા તો કમ ઘટ્યા. આ બધા કારણોને સમજી એનું કઈ અને પછી કંપની કહેવામાં આવશે કે હવે અત્યારે તમારે શું કરવું જોઈએ એ બધું આખું એને અહીંયા કરવામાં આવશે. પછી હવે એમાં છે કોઈ સેમ પ્રશ્ન આવશે કે આમાં શું જે બેઝિકમાં જે ડેટા આપવું ને પણ કંપનીના હાલના શેર પ્રાઇસ, કંપનીનો ઇતિહાસ અને કંપનીનો ગોલ અને લક્ષ્ય. હવે તમને આ જો મારી પાસે ડેટા તો તમે જઈ શકો હવે કંપની આગળ કઈ રીતે કરવું છે, કંપનીનો ઇતિહાસ શું છે એના પછી ભવિષ્યનું આગળ એક કહી શકાશે એમાં વધારે સાહિત્ય લગાવી શકાશે એના માટે આ ડેટા આપવાનો હશે. ત્યાર પછી જે હવે કંપનીને શું મળશે તો કે કંપની જે સમસ્યા કે પ્રશ્ન અમને ધ્યાન છે તેના જવાબ અને સોલ્યુશન આપવામાં આવશે. તેથી સાથે સાથે કંપનીના શેર પ્રાઇસ વધશે કે ઘટશે, માર્કેટ શેરમાં કઈ દિશા છે, માર્કેટની શિક્ષણ
કંપની સિચ્યુએશનને જોતા તેમનું આગલું સ્ટેપ શું હોવું જોઈએ તેનું એનાલિસિસ કરવામાં આવશે. એટલે કે કંપનીને આખું ગ્રોથ ઉમેરવા આપવામાં આવશે કે હવે તે કંપનીને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કંપનીને આગળ વધવું છે તો કઈ રીતે કહી શકાય, બધું એનું આખું ફરી એનાલિસિસ કરવામાં આવશે. હવે પછી પ્રીમિયમ માર્કેટ આ કંપની માટે વર્તન કહી શકાય. એટલે કે માર્કેટ વિશે ડીપમાં કરવામાં આવશે કે શેર પ્રાઇસનું એનાલિસિસ, માર્કેટ એનાલિસિસ, કન્ઝ્યુમર એનાલિસિસ, કોમ્પિટિટર એનાલિસિસ, માર્કેટ એનાલિસિસ, આ બધું કહે એટલે કે તમારા સ્પર્ધકો કોણ છે, તમારા ગ્રાહકો કેવા છે, તમારા ગ્રાહક પણ વિચાર છે તમને સમજ પડશે કે માર્કેટનું વિશ્લેષણ કરવું તો ગ્રાહકો કેવા છે, ક્યાં સૌથી વધારે ગ્રાહકો છે, કઈ રીતે છે, આ બધું એનાલિસિસ અહીંયા કરવામાં આવશે. પછી કે હવે એમાં કઈ ડેટા આપશે તો કે એમાં જે બીડિંગમાં આપ્યું એ થી એ જ આપવાનું છે. અને હવે જોઈએ કંપનીએ શું મળશે તો કંપની માર્કેટ છે એકદમ ડીપમાં કરવામાં આવશે ને અહીં બસ એ છે. અને અહીં ભવિષ્યની ખાતરી નથી આપતા કે અમે એવું નહીં કહેતા કે હવે આ જો તમે આમ કરશો તો તમારા સ્ટેટસ વધશે, એવું સચોટતા નથી. એટલે આમાં થઈ આગાહી કહી શકીએ છીએ કે જો તમે આવી રીતે કરશો તો તમારા કંપનીનો ગ્રોથ છે આવી રીતે થઈ શકે છે. અને તે આગાહીને આમાં અનુમાન લગાવી શકાય છે, કોઈ સાચું સચોટ માહિતી એટલે આપણે કરી નથી. હવે એમાં રિસ્ક એસેસમેન્ટ કરવામાં આવશે, ઓપોર્ચ્યુનિટી કે હવે આગળની ઓપોર્ચ્યુનિટી કઈ રીતે કંપની કઈ રીતે ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કરી શકે છે, પછી ઇન્વેસ્ટમેન્ટ બજેટમાં ઇન્વેસ્ટમેન્ટ ફોરકાસ્ટ કરવામાં આવશે ને સ્ટ્રેટેજિક રોડમેપ આખો પ્લાનિંગ કે હવે કંપની ધારે કે નેટવર્ક જે 500 કે 600 કરોડ હોય ને એને વધીને એક જગ્યા બીજો તો એક કઈ રીતે જીત કે એનું આખું રોડમેપ એક આંખો આપવામાં આવશે. અને હવે આ રિસર્ચ તૈયાર કરવામાં આવશે, કંપની ઈમેલ એડ્રેસ પર પીડીએફ ફોર્મેટમાં મોકલવામાં આવશે. એટલે કે મેં તમને પહેલા કીધું કે કંપનીનું પોતાનું ઈમેલ એડ્રેસ આપવાનું છે, તો જે કંપની ઈમેલ એડ્રેસ આપશે અમે એનું આખું એનાલિસિસ કરી એનાથી રિપોર્ટ બનાવશું અને એ આખો રિપોર્ટ અમે કંપની ઈમેલ એડ્રેસ પર મોકલી આપશું. પછી જે કંઈ મેક્સિમમ પોર્શન એટલે વધારે પડતું ડેટાનો ઉપયોગ કરીશું, જ્યાં જ્યાં તમને બધું ડેટા મળશે તેનો ઉપયોગ કરશું, એનાલિસિસ કરશું અને પછી એ રીતે આખો રિપોર્ટ બનાવવામાં આવશે. થેન્ક યુ. તો હવે તમે જોઈશું કે કંપનીએ કઈ રીતે પેકેજિંગ, બેઝિક, સ્ટાન્ડર્ડ ને પ્રીમિયમ આ ત્રણેય પેકેજીસ છે, તમે કોઈ પણ ખરીદી શકો છો. અને જો કંપનીને વધારે ડેટા આપશે તો એ તમે એમને વધારી સર્ચ કરવામાં આવશે. અસ્તુ જય હિન્દ જય ભારત.